એ અને સી 20 દિવસમાં ત્રણેય સાથે કામ કરે તો કેટલા દિવસમાં? આ પ્રકારના પ્રશ્નો મિત્રો બધી એક્ઝામ્સની અંદર, બધી શિફ્ટની અંદર જોવા મળ્યા છે. કામને લગતા પ્રશ્નો અલગ અલગ રીતે પૂછે છે, તો આપણે સોલ્વ કરીએ. એક્ઝામ્સની અંદર મિત્રો તમારે ડાયરેક્ટ આ રીતે જ કરી દેવાનું છે. 12, 15, 20. આપણે આનો લસા લઈએ એટલે 120, 10, 8, 6. આ બધાનો સરવાળો થાય મિત્રો 10 ને 7 18, 18 ને 6 24. ત્રણેય સાથે કામ કરે. આ મિત્રો જે કામ છે 24 મળ્યું છે તેની અંદર 2A, 2B અને 2C હશે. તો આ ઇફિશિયન્સી 2A ની છે, 2B અને C ની છે. તો માત્ર એકની જોતી હોય તો આવે 12, અડધા થઈ જાય. 120 ભાગ્યા 12 એટલે કે 10 દિવસમાં કામ કરે. સિમ્પલ છે મિત્રો. આ મિત્રો અહીંયા આપણે તમને એકવાર કદાચ ન ખબર હોય તો ફોર્મેટ સમજાવી દો. આપણે જલ્દીમાં આ રીતે દાખલો કરવાનો થાય. તો A પ્લસ B, અહીંયા જે તમે લખો છો 12, એના આવે દિવસ. આ 120 છે તે છે કુલ કાર્ય અને આ છે ઇફિશિયન્સી. તો બધા જ દાખલા આપણે આ રીતે સોલ્વ કરીએ છીએ. કોઈ એક વસ્તુને 80% વેચવામાં આવે તો 32,000 મળે છે. જો આ જ વસ્તુ ઉપર 25% નફો મેળવવો હોય તો કેટલામાં વેચે? ધારો કે કોઈ વસ્તુ 100 રૂપિયાની છે, તેના 80%ની કિંમત તમને આપેલી છે. ધારો કે 80%માં વેચવામાં આવે તો 32,000માં મળે, એટલે કે 80%ની કિંમત મિત્રો છે 32,000. જો વસ્તુ ઉપર 25% નફો મેળવવો હોય, આ સીધી વસ્તુ છે, 80% વેચો છો એટલે કે ખોટમાં વેચો છો. નફો મેળવવો હોય, 100 રૂપિયાની વસ્તુ છે એના ઉપર 25% નફો મેળવવો હોય તો 125માં વેચવી જ પડે. કેટલામાં વેચવી પડે? તો 80% એટલે કે 32,000, તો 125% એટલે કેટલા? અહીંયા કેટલા છે મિત્રો? 8 ચોક 32, 400 વડે ગુણેલા છે. તો અહીંયા પણ આપણે 400 વડે ગુણીએ એટલે જવાબ આવી જાય 125 ગુણ્યા 4 એટલે કે 500 ને 2 બીજા મીંડા. 782 એ રકમે ABC વચ્ચે 1/2, 2/3 અને 3/4 પ્રમાણમાં વેચતા Cને કેટલા રૂપિયા મળે? A, B, C. એને કેટલા છે? 1/2, Bને 2/3 અને Cને છે 3/4. સિમ્પલ જ વસ્તુ છે મિત્રો. જ્યારે પણ અપૂર્ણાંકની અંદર આપેલા હોય તો લસા લઈ લ્યો એટલે કે અપૂર્ણાંક ઉડી જાય. આની અંદર કેટલો લસા થશે? 12 લસા લઈ લઈએ. અહીંયા 6, નીચે 3 છે, 4 દુ 8, 4 તરી એટલે 3 તરી 9. કહેવાનો મતલબ આ થઈ ગયો. આપણે A, B અને Cની અંદર 6/8/9 પ્રમાણમાં રૂપિયા વેચવાના છે. કેટલા વેચવાના છે? 782. Cને કેટલા મળે? તો Cનો હિસ્સો કેટલો છે? 9. ટોટલ કેટલો હિસ્સો છે? 9 ને 8 17, 17 ને 6 23, 23 છે દુડાડો 23 તરી 9 તંદુ 89, 9 2 અને 25 23 6, પછી 25 ચોક ને 23 6, 23 ચોક 4, 23 ચોક એટલે 34, 34 ગુણ્યા 9, 9 ચોક 36, 34 ગુણ્યા 9 એટલે 340 માઇનસ 34 એટલે 306. હવે મિત્રો જો આ પ્રકારના પ્રશ્ન આવે છે, 8 પુરુષો અને 8 યુવાનો 10 દિવસમાં કાર્ય કરે છે, 26 પુરુષો અને 48 યુવાનો 2 દિવસમાં, તો 15 પુરુષો અને 20 યુવાનો કેટલા દિવસમાં? જનરલી મિત્રો જો આ પ્રકારનો દાખલો આપણે ગણવા જઈએ તો બહુ લેન્ધી થાય છે અને આપને ખબર છે આપણી પાસે ટાઈમ છે ને, એટલે આ પ્રકારના ક્વેશ્ચન આપણે કરશું નહીં. પરંતુ મિત્રો આની અંદર તમે જો ધ્યાનથી જોવો તો ડાયરેક્ટ આની અંદર જવાબ આવે છે. એટલે કે લેન્ધી પ્રશ્ન તમને મૂકેલા જ નહીં હોય એવા કે બહુ લેન્ધી અને ટાઈમ કરે. અમુક હશે તે આપણે સ્કીપ જ કરવાના છે. અમુક મેથ્સની અંદર 5-6 એવા પ્રશ્ન આવે તો આપણે એને જોઈને સ્કીપ કરવામાં જ ભલાય છે. જો તમે તે સ્કીપ નહીં કરો તો તમારો ટાઈમ બગડશે. એટલે એ પ્રશ્નો સ્કીપ કરવા માટે મૂકેલા છે.
પરંતુ આ એ પ્રશ્ન નથી. આની અંદર તો તમે ધ્યાનથી જોશો તો ડાયરેક્ટ જવાબ આવશે. 6 પુરુષો અને 8 યુવાનો 10 દિવસમાં કામ કરી શકે છે. અને આપણે શું જોઈએ છે? 15 પુરુષો અને 20 યુવાનો. હવે મિત્રો તમે આ સમજી શકો, આને આપણે ડબલ કરીએ. 6 પુરુષની જગ્યાએ 12 પુરુષ અને 8 દૂને 16 યુવાનો હોય તો કેટલા દિવસ થાય? વ્યક્તિ ડબલ થાય તો દિવસ અડધા થશે, તો 5 દિવસમાં કામ પૂરું કરે. 12 પુરુષ અને 16 યુવાન, આ કેટલા છે? 15 પુરુષ અને 20. આના કરતાં પણ વધારે પુરુષ અને યુવાનો છે, તો આપણે એટલું ખબર પડે કે 5 કરતાં નાનો જવાબ આવશે. અને અહીંયા જો મિત્રો 26 પુરુષો અને 28 યુવાનોને 2 દિવસ થાય છે, તો એ પણ આપણે ખબર પડે કે એના કરતાં અહીંયા હજી ઘણા બધા વ્યક્તિઓ ઓછા છે, તો જવાબ આપણો 2 દિવસ કરતાં મોટો હશે. તો આપણી પાસે ઓપ્શનમાં જો મેળ પડે એવો એક જ જવાબ છે 4. ઓપ્શન જ એ રીતના આપેલા છે કે મિત્રો તમે ડાયરેક્ટ કહી શકો. હવે 2 તો આવે નહીં, કેમ કે 2 તો 26 પુરુષો અને 28 યુવાનોને 2 દિવસ થાય છે. હવે 1 દિવસ ના આવે, કેમ કે 26 પુરુષો અને 48 યુવાનોને 2 દિવસ થાય, તો એના કરતાં વધારે પુરુષો કામ કરે તો 1 આવે, અને 8 જવાબ આવે નહીં. એક ચતુષ્કોણના ખૂણાનું માપ આ પ્રમાણમાં છે, તો સૌથી મોટા અને સૌથી નાના ખૂણાના માપનો તફાવત કેટલો? ચતુષ્કોણના ખૂણાનું માપ મિત્રો થાય બધાનો સરવાળો 360. ત્રિકોણ હોય તો 180 થાય, તે રીતે ચતુષ્કોણમાં 360 થાય. તો આ બધાની અંદર બધાનો સરવાળો બરાબર 360. સૌથી મોટા અને નાના ખૂણાના માપનો તફાવત. સૌથી મોટું કયું છે? 6 અને નાનું 3 છે, તો સૌથી પહેલાં આની કિંમત શોધી લઈએ. 3x + 4x + 6x + 5x બરાબર 360. આ રીતે લખાય. આપણે ડાયરેક્ટ આનો સરવાળો કરીએ. 6 ને 4 10 ને 18, ટોટલ થાય છે 18. 18 દુ 36, એટલે કે આ બધાને આપણે 20 વડે ગુણશો તો એ આપણો જવાબ હશે. અને આપણે શું પૂછ્યું તે ડાયરેક્ટ જ ગોતી લેવાનું. 6માં 3 જાય તો 3, 3 દુને 20, 60 જવાબ આપણો આવે. પરંતુ મિત્રો તમને સમજાવી દઉં, આ રીતે છે 3 4 6 5, એટલે કે 3x + 4x + 6x + 5x બરાબર 360. 18x બરાબર 360, x બરાબર 20. x બરાબર 20 મૂકો એટલે બધા ખૂણાનું માપ મળે. 3 જેમ 4 જેમ 6 જેમ 5 છે, એટલે બધા ખૂણાનું મળે. આ થાય 60, આ થાય 80, આ થાય 120 અને આ થાય 100. આ બધા આપણા ખૂણા મળી ગયા. એમાં મોટો અને નાનાનું તફાવત થઈ ગયો મિત્રો 60. તો આ રીતે આપણે ડાયરેક્ટ ફટાફટ કરી લેવાનો દાખલો. એના પછીનો જોઈએ 4 અને 64નો ગુણોત્તર મધ્યક શોધો. કોઈ પણ સંખ્યાનો તમને ગુણોત્તર મધ્યક પૂછેલો હોય એટલે અંડરરૂટની અંદર તે બે સંખ્યાનો ગુણોત્તર કરી દેવાનો. 4 × 64. આને સોલ્વ કરો એટલે 2 × 88 64. રૂટ કાઢો એટલે 8 દુને 16 જવાબ આવે. એના પછીની શ્રેણી આપેલી છે મિત્રો. શ્રેણી બહુ પૂછાય છે, પણ જનરલી બધી શ્રેણી સહેલી હોય છે અને થઈ જાય એવી હોય છે, એટલે ખાસ આપણે જોવાની છે. 3 15 35 63. હવે મિત્રો પહેલાં એ જોવાનું સરવાળાની છે કે ગુણાકારની છે. જનરલી મોટાભાગની શ્રેણી સરવાળામાંથી જ થાય છે. ગુણાકારમાં જોશો તો અહીંયા 5 જેવું થાય છે, અહીંયા 15 દુ 30 પ્લસ થઈ શકે, 30 35 દુ 70 બધી જાય છે, એટલે તો ગુણાકારની શ્રેણી છે નહીં. હવે સરવાળા માટે સીધો આપણે તફાવત લઈ લેવાનો. 12 20 28. તમને હવે જોશો પહેલા તફાવતમાં કાંઈ કન્ટિન્યુ નહીં દેખાય, પરંતુ બીજા તફાવતમાં જોશો તો અહીંયા 8 8, તો આપણે પણ આગળનો 8 તફાવત આ રીતે લઈ લેવાનો. 2 વાર તફાવત લેવો પડે તો પણ આવી શ્રેણી પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખજો. આ પ્રકારની શ્રેણી હોય છે. રકમ બદલાવી નાખશે તમારી શિફ્ટમાં, પણ આ રીતે સોલ્વ થતી હોય છે. 28 + 8 એટલે કે 36. હવે આ જવાબ આવે 63 + 36 એટલે કે 99. ઇઝી ક્વેશ્ચન હોય છે. એના પછીનો ટ્રેનનો ક્વેશ્ચન છે. ભલે રકમ મોટી હોય પણ ઇઝી ક્વેશ્ચન પૂછે છે. જો તમે સ્પીડ વધારે હોય તો ડાયરેક્ટ કરી શકો છો, પરંતુ હું તમને સમજાવવા વ્યવસ્થિત બધા ગણું છું. 2 સમાન લંબાઈની ટ્રેનો ચોક્કસ ઝડપે પ્લેટફોર્મ પર ઊભેલા માણસને 20 સેકન્ડ અને 30 સેકન્ડમાં પસાર કરે. જો બંને ટ્રેન એકબીજાને વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો એકબીજાને કેટલા સમયમાં પસાર કરે? વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે કે પહેલી ટ્રેનની ઝડપ v1 હોય અને બીજી ટ્રેનની ઝડપ v2 હોય, તો વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો બંનેનો સરવાળો થાય. એ મિત્રો સમજી શકે, એક ટ્રેન આ બાજુ આવે ને એક આ બાજુથી આવતી હોય તો
બંનેની સંખ્યાનો સરવાળો થાય, સ્પીડ વધી જાય. અને સમાંતર જો બંને જાતી હોય તો બંનેની આપણે બાદબાકી કરવાની આવે. તો જોઈએ પ્રશ્ન શું કહે છે. સમાન લંબાઈની ટ્રેન છે, તો પહેલાં માટે જોઈએ. પહેલાં ટ્રેનની સ્પીડ v1 છે, ડિસ્ટન્સ એટલે કે ટ્રેનની લંબાઈ d સમાન જ છે એટલે આપણે d લેશું. તે માણસને 20 સેકન્ડમાં પસાર કરે છે એટલે કે આ પહેલું સમીકરણ બની ગયું. બીજી ટ્રેન માટે એની સ્પીડ v2, ડિસ્ટન્સ એટલે કે ટ્રેનની લંબાઈ d. જો મિત્રો અહીંયા ટ્રેન માણસને પસાર ન કરતી હોય ને કોઈ પ્લેટફોર્મને પસાર કરતી હોય તો આપણે d પ્લસ પ્લેટફોર્મની 200 મીટર લંબાઈ હોય તો 200 ગણશું. v બરાબર 200 છેદમાં જે સમય હોય તે એ રીતે જવાબ આવે. પરંતુ માણસને પસાર કરે છે એટલે કે માણસની કોઈ લંબાઈ ન હોય એટલે એના માટે ખાલી ટ્રેનની જ લંબાઈ આવશે. તો v2 બરાબર ડિસ્ટન્સના છેદમાં 30. તો બંને ટ્રેન એકબીજાને કેટલા સમયમાં પસાર કરે, કેટલામાં કરે, તો આપને ખબર જ છે v1 પ્લસ v2. તો કરી નાખો બંનેનો સરવાળો અને v1 પ્લસ v2 કરીએ. ટ્રેન બંનેને એકબીજાની સામસામે પસાર થતી હોય ત્યારે કેટલી સ્પીડ હોય, તો એની સ્પીડ v બરાબર ડિસ્ટન્સ ટ્રેન પ્લસ બીજા ટ્રેનની લંબાઈ છેદમાં સમય સેકન્ડ, કે જે આપણે is શોધવાનું છે. અને આ v શું છે, v1 પ્લસ v2. તો આપણે કરીએ v1 પ્લસ v2 એટલે d/20 પ્લસ d/30 ઇક્વલ ટુ 2d/s શોધવાનું છે. સોલ્વ કરી નાખો આપણે, ડી ડી ઉડી જશે. લસા લઈએ 60, 3 પ્લસ 2 બરાબર 2/s. 3 ને 2 5, 12 50 60, s બરાબર 12 દુને 24. તો 24 સેકન્ડ આપણો જવાબ આવશે. $75 સંખ્યાઓની સરેરાશ 24 છે. જો એક સંખ્યા ઉમેરવામાં આવે તો સરેરાશ 3 વધે તો નવી સંખ્યા કઈ? સરેરાશના ક્વેશ્ચન્સ આવે છે મિત્રો, આ રીતે આપણે ડાયરેક્ટ સોલ્વ કરી શકીએ છીએ. શું કહે છે, એક સંખ્યા ઉમેરવામાં આવે, સરેરાશ 3 વધે છે. પહેલાં કેટલી હતી સરેરાશ? પહેલાં 24 હતી. હવે કેટલી સરેરાશ વધે છે? 3 સરેરાશ વધે છે. કેટલાની અંદર? 25 સંખ્યા, 75 સંખ્યા છે. 75 સંખ્યા છે, બધામાં મિત્રો 3 વધશે. 1 થી 75 છે બધા, તો બધાની અંદર 3 3 3 3 વધશે. એટલે કે 75 ગુણ્યા 3 જેટલો બધાની અંદર વધારો થશે. 75 ગુણ્યા 3 એટલે કે 225 નો વધારો થશે. નવી સંખ્યા શોધવી છે, તો નવી સંખ્યા ખુદ સરેરાશ 24 છે તો 24 પ્લસ 3 એડ કરવાની થશે. એટલે 225 પ્લસ આટલી. સમજાય છે શું કહું છું? એ 27 એડ કરવાના થશે એટલે 252 જવાબ આવશે. બાકી તમે નોર્મલ રીતે કરશો તો પણ થશે, પરંતુ એમની અંદર તમે પેપર પૂરું કરી શકો નહીં. બાકી તો આ રીતે તમને ખબર જ છે કે 75 સંખ્યા છે, સરેરાશ 24 થશે. હવે એમાં એક નવી સંખ્યા ઉમેરેલી છે તો 76 સંખ્યા થાય, સરેરાશ 3 વધી એટલે 24 ને 3 વધી એટલે 27 થઈ. નવી સંખ્યા કઈ? અહીંયા એ સરવાળો x થતો હોય, અહીંયા x2 થતો હોય, તો આ બેની બાદબાકી કરો. 24 ગુણ્યા 75 કરો અને 27 ગુણ્યા 76 કરો, બેની બાદબાકી કરો, એ તમારો જવાબ આવે. પરંતુ એ રીતે આપણે દાખલા કરતા નથી. થોડા વાદળો કાળા છે, થોડા કાળા આકાશ છે. તો સૌથી પહેલું સ્ટેટમેન્ટ થોડા વાદળો, તો આ વાદળ છે અને થોડા કીધા છે, તો આપણે થોડાક આ રીતે એને બનાવીશું વેન ડાયાગ્રામની અંદર. આ વાદળો છે તો આ શું છે? થોડા વાદળો કાળા છે. થોડા કાળા આકાશ છે તો આ થોડા કાળા આકાશ છે. આ રીતે થશે. તમામ વાદળો આકાશ છે તો આ તમામ વાદળ શું આકાશ છે? તો ખોટું. કોઈ પણ કાળા વાદળો નથી. કોઈ પણ કાળા એટલે આ એ વાદળો નથી. તો આટલા કાળા વાદળો છે તો આ વિધાને ખોટું. તો એક પણ અનુસરે નહીં.
પછી આ પ્રકારના ક્વેશ્ચન આવશે. 2 અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે, તેમાં 18 ઉમેરવામાં આવે તો મળતી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે, તો મૂળ સંખ્યા કઈ? જો મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન આવે એટલે હંમેશા ઓપ્શન ઉપરથી કરવાના, ક્યારેય એક્સ કે વાય ધારીને કરવાના થતા નથી. ઓપ્શન ઉપરથી એલિમિનેટ કરતું જવાનું, જવાબ મળી જશે. ભલે પહેલી નજરે એમ થાય કે આ કઈ રીતે કરશું, નઘરું છે, એવું કશું છે નહીં. 2 અંકોની એક પ્રાકૃતિક સંખ્યા, અંકોનો ગુણાકાર 15. તો જોઈ લો આમાં કેમાં અંકોનો ગુણાકાર 15 થાય? 5 તેરી 15, તો આમાં થાય છે. આમાં 4 ગુણ્યા 0 0 થાય છે, આ નથી. 5 ચોક 20, આમાં અંકોનો ગુણાકાર 20 થાય છે, આમાં 0 થાય છે. તો અંકોનો ગુણાકાર 15 થાય એવો એક જ ઓપ્શન છે, તો આપણો આન્સર. બીજું જોઈએ, આ તો મળી જાય છે. આગળ શું કહે છે? જો જે તે સંખ્યામાં 18 ઉમેરવામાં, કદાચ અહીંયા બીજી સંખ્યા આપ્યું ને એમાં જો 15 ગુણાકાર થતો હોય તો આપણે બંને ઓપ્શન આગળ રીતે કન્સિડર કરશું. જે તે સંખ્યામાં 18 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યાનો અદલાબદલી કરવાથી મળે છે. તો જે તે સંખ્યામાં 18 ઉમેરી દેવાનો. આપણો ઓપ્શન કયો છે? 35. આમાં 18 ઉમેરો તો કેટલા થાય? 53. મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલી બદલી કરવાથી મળે છે. તો આ મૂળ સંખ્યા કેટલી છે? 35. એની અદલા બદલી કરવાથી મળે છે, તો આ આપણો પહેલો ઓપ્શન સાચો. આ રીતે ચેક કરવાનું, બાકી બીજું કોઈ વસ્તુ આની અંદર છે નહીં, ઓપ્શન ઉપરથી જ કરવાનું. 800 મીટર લાંબી ટ્રેન 78 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. જો તે 1 મિનિટમાં ટનલ પાર કરે તો ટનલની લંબાઈ કેટલી? ટ્રેનના દાખલાની અંદર આજે મિત્રો ટ્રેનની ઝડપ બરાબર ડિસ્ટન્સના છેદમાં સમય. સમયમાં ખાસ ધ્યાન રાખવાનું, અને બધાના જે કિલોમીટર પ્રતિ કલાકમાં છે કે મીટર પ્રતિ સેકન્ડમાં છે તે બધું ખાસ ધ્યાન રાખવાનું. અને જો અહીંયા ટનલ આવે કે કોઈ પ્લેટફોર્મ આવે તો ટ્રેનની લંબાઈ પ્લસ ટનલની લંબાઈ થશે, એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની થશે. શું કહે છે આપણે? 800 મીટર લાંબી 78 કિલોમીટર પ્રતિ કલાક. તો સૌથી પહેલાં મિત્રો 78 કિલોમીટર પ્રતિ કલાક છે, તેને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવાના થશે. કિલોમીટર પર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવશો એટલે કે 10/36 વડે તમારા ગુણવાના થશે. કઈ રીતે? તો કિલોમીટર પર અવર છે, 1 કિલોમીટર એટલે કે 1000 મીટર થાય, અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય. આ રીતે યાદ રાખો. 2 મીંડા ગયા એટલે 10/36 મીટર પર સેકન્ડમાં ફેરવાઈ ગયું. આ રીતે યાદ રાખો એટલે ભૂલાય નહીં. કિલોમીટર પ્રતિ અવરમાંથી મીટર પર સેકન્ડમાં જવાનું હોય. કિલોમીટર મોટો એકમ છે, ત્યાંથી આપણે મીટર પર સેકન્ડમાં જશું નાના એકમમાં, એટલે 10/36 વડે ગુણશું, ઉપર નાનું આવશે. મીટર પર સેકન્ડમાંથી મિત્રો આપણે કિલોમીટર પર અવરમાં જશું તો 36/10 વડે ગુણવાનું થશે. ખાસ ધ્યાન રાખવાનું છે, આ વસ્તુ ભૂલવાની થતી નથી. મીટર પર સેકન્ડ છે અને કિલોમીટરમાં, મીટરમાંથી કિલોમીટરમાં જવું છે, નાનામાંથી મોટા એકમ એટલે ઉપર મોટું 36 આવશે. એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. બાકી આ રીતે ગણતરી કરીને પણ જોઈ શકો છો. તો આ ખાસ વસ્તુ છે, આની લીધે ઘણી ભૂલ થાય છે ઉતાવળમાં એક્ઝામ્સની અંદર. તો 78 ગુણ્યા 10/36 આ થઈ ગઈ ટ્રેનની ઝડપ બરાબર અંતર, એટલે કે ટ્રેનની ખુદની લંબાઈ કેટલી છે? 800 મીટર પ્લસ ટનલની લંબાઈ x નથી ખબર, આ આવશે મીટરમાં, અને 1 મિનિટ એટલે કે આપણે આને ફેરવી નાખશું 60 સેકન્ડમાં. 60 આ બાજુ જતા રહેશે, 6×6 = 36, 6 × 6 અને 6 × 3 = 18, 13. તો 1300 બરાબર 800 પ્લસ x બરાબર 500 આપણો જવાબ આવશે ટનલની લંબાઈ. એ રીત એક હોસ્પિટલના બાળ વોર્ડના દરેક દર્દીને 3 સફરજન વેચે છે. એ રીતે સફરજન વેચે છે. જો 25 બાળ દર્દી વધુ હોય તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળે. બાળ દર્દીની સંખ્યા શોધો. આ પ્રકારના દાખલામાં મિત્રો સીધું ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી શરૂ કરી દેવાનું. તો આપણે એક આ ઓપ્શન લઈએ, 25 છે. શું કહે છે? 25થી ચાલુ કરીએ. દરેક દર્દીને 3 સફરજન મળે છે. તારે માની લીધું કે આપણી પાસે 25 દર્દી છે, 25 દર્દીને 3 સફરજન મળે છે, એટલે કે ટોટલ એની પાસે 75 સફરજન હશે. જો 25 બાળ દર્દી વધુ હોત, 25 છે, 25 વધારે હોત, 50 હોત, તો એટલા સફરજનમાંથી દરેકને 2 મળે, એટલે કે એની પાસે કેટલા છે?
75માંથી શું બધાને 2 સફરજન મળે? ન મળે. દોઢ સફરજન બધાના ભાગમાં આવે તો આ આપણે ધારેલો ઓપ્શન ખોટો છે. ડાયરેક્ટ આપણે એ જ રીતે હવે આની અંદર કરી લેવાનું. બીજો ઓપ્શન 100 છે તેને 3 સફરજન મળે છે તો મનમાં લખી લેવાનું કે 300. જો 25 12 દર્દી વધારે હોત એટલે કે 125 તો દરેકને 2 મળે. 125 12 દર્દી અને 300 સફરજન તો દરેકને 2 ન મળે તો એ ઓપ્શન પણ ખોટો. પહેલો ઓપ્શન વિચારીએ મિત્રો 50 છે, દરેકને 3 સફરજન મળે છે તો 150 સફરજન 50 દર્દી. 50 દર્દીમાં આપણે 25 ઉમેરીશું. 75 જો દર્દી થશે અને આપણી પાસે 150 સફરજન છે તો બધાને 2 સફરજન મળશે તો પહેલો ઓપ્શન આપણો સાચો. આ રીતે ડાયરેક્ટ કરી લેવાનું. પ્રથમ 30 એકી સંખ્યાનો સરવાળો શોધો. તો પ્રથમ 30 એકી એટલે કે પહેલી, ત્રીજી, પાંચમી, આમ 30મી સંખ્યા કઈ આવશે મિત્રો? 59. જો 30મી સંખ્યા ન ખબર પડે તો 30મી સંખ્યા એટલે કે શું? પહેલી સંખ્યા પ્લસ 29 વાર n-1 d તફાવત એટલે કે 29 ગુણ્યા તફાવત. તફાવત કેટલો આવશે? 2 નો. 29 ગુણ્યા 2 પ્લસ 1 એટલે કે 59 આવી જશે. બાકી ડાયરેક્ટ ખબર પડી જાય તો સારા. સરવાળો શોધો. આ શ્રેણી થઈ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીના સરવાળોનું સૂત્ર SN બરાબર n/2. પહેલું પદ પ્લસ છેલ્લું પદ. n એટલે કે સંખ્યા કેટલી છે? 30 ભાગ્યા 2. પહેલું પદ એટલે કે 1 અને છેલ્લું પદ એટલે કે 59. 1 પ્લસ 59 એટલે કે થાય 60. 30 ગુણ્યા 30 એટલે કે 900. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના ક્વેશ્ચન છે તે આગળના વિડીયોની અંદર જોશું. જો મિત્રો તમને વિડીયો સારા લાગતા હોય સબસ્ક્રાઈબ કરો, તમારા દોસ્તો સાથે શેર કરતા રહો. જય હિન્દ, જય ભારત.